નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જેવી રીતે ગત વિડીયો લેક્ચરમાં કીધેલું ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં કે એડવાન્સ મેથેમેટિક્સની અંદર આપણે ગણિતના જે પાયારૂપ બધા સ્વરૂપો છે એની ચર્ચા કરીશું. એમાં ધોરણ 6 ની અંદર આપણે આજે એક ટોપિક વિશે ચર્ચા કરવાની છે. એ ટોપિકનું નામ છે 2 અંકની સંખ્યા. 2 અંકની સંખ્યા બંધારણ. 2 અંકની સંખ્યા છે એ કેવી રીતે બને છે, એનું બંધારણ શું છે એ આપણે આજે સમજવાનું છે. એ સમજ્યા પછી 2 આંકડાની જે બધી સંખ્યાઓ છે એના સરવાળા, બાદબાકી, આપણે રોમન અંકની અંદર 1 થી 100 સુધીના આંકડાઓ, યુગ્મ, અયુગ્મ, વિભાજ્ય, અવિભાજ્ય, આ બધી સંખ્યાઓ આપણે જોવાની છે. તો સૌપ્રથમ આપણને એક આંકડાની સંખ્યા, એક અંકની સંખ્યા, કે એક અંકની સંખ્યા આપણી પાસે કેટલી છે તો કે 0 અને 1 થી 9 સુધી. બરાબર? કે એક અંકની સંખ્યા, એક અંકની સંખ્યા આપણી પાસે કેટલી છે? 10. કઈ કઈ? તો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે મિત્રો જોઈએ, અહીંયા આ બધી સંખ્યાઓ છે એક એક અંકની છે. એમાં તમે કોઈ પણ 2 અંકને આડા અવળા એકબીજાની સાથે મૂકો એટલે 2 અંકની સંખ્યા બને. આ પહેલી રીત કે આપણને ખબર નથી નિયમ શું છે. એ નિયમ વગર આપણે 2 અંકની સંખ્યા કેવી રીતે બનાવીએ? દાખલા તરીકે હું 3 અને 4 ને ભેગા કરી દઉં એટલે 34 થઈ ગયા. એવી જ રીતે હું 1 અને 8 ને ભેગા કરું તો 18 થઈ ગયા. આનું બંધારણ શું છે એ આપણને ખ્યાલ નથી, પણ આ અંકો એકબીજા સાથે જોડવાથી 2 અંકની સંખ્યા જરૂર બની જાય. તો બંધારણ કેવી રીતે થાય છે, કેવી રીતે 2 અંકની સંખ્યા બને છે એ આપણે જોઈએ. દાખલા તરીકે આ સંખ્યા હું લઉં 34. હવે 34 નું બંધારણ કેવી રીતે થયું હોય તો કે અહીંયા 2 અંક દેખાય છે, એક 4 અને બીજો 3. તો જે 4 છે એ એકમનો અંક છે. કયો? એકમનો અંક. અને એની બાજુમાં 3 છે. 3 છે એ કયો છે તો દશકનો. એ દશકનો અંક છે. જોજો મિત્રો, અહીંયા આપણે જમણી બાજુથી અંકો ગણવાના શરૂ કરવાના છે અને લખવાનું અને વાંચવાનું કેવી રીતે છે એ આપણે જમણી બાજુથી જોશું. પહેલાં જમણી બાજુથી અંકો ગણી લેવાના. અત્યારે તો 2 આંકડાની સંખ્યા છે, આગળ જતાં આપણે 3 અંકની અને એનાથી વધારે અંકની સંખ્યાઓ આપણે શીખી જશું. પણ આપણે શરૂઆત 2 અંકથી કરીએ કે એનું બંધારણ કેવી રીતે છે, ત્યાર પછી આગળની સંખ્યા આપણે જોશું. તો 4 છે એકમનો અંક છે. એકમનો અંક એટલે કે પહેલા અંકના સ્થાન ઉપર જે સંખ્યા છે એ સંખ્યા એની એ જ રહેશે, એની સાથે 1 ગુણાયેલો હોય. બરાબર? એની સાથે 1 ગુણાયેલો એટલે એ સંખ્યાની કિંમત છે કાંઈ બદલશે નહીં, પોતે જ છે એકમનો અંક છે. પણ બાજુમાં 3 આપ્યો છે તો 3 છે દશકનો અંક છે. દશક એટલે કે 3 વખત 10 ઉમેરવા. તો અહીંયા 3 વખત આપણે કરીએ તો 10 વત્તા 10 વત્તા 10 ને એકમનો અંક કયો છે આપણી પાસે તો કે 4. એ તો એમ જ રહેશે કે એની કિંમત આપણે બદલાશે નહીં, કે એની સાથે શું ગુણાયેલું હોય? 1. તો 3 વખત 10 ઉમેરવાના એટલે એને દશકનો અંક કહેવાય. બરાબર? કે 3 વખત 10 આપણે સાઈડમાં લખીએ 3 વખત 10 દશકનો અંક છે એટલા માટે. તો
10 વત્તા 10 20 20 વત્તા 10 30 30 ને 4 34. ખબર પડી ને કે 34 છે એ બને છે કેવી રીતે? અહીંયા ફરીવાર કહી દઉં, જે જમણી બાજુથી અંકો આપણે ગણવાના શરૂ કરવાના છે અને ત્યાર પછી એની બાજુમાં જે અંક હોય એને આપણે દશકનો અંક ગણવાનો છે. આપણે આગળ મોટી સંખ્યા જોશું તો એમાં પણ આપણે જોશું કે દશકનો છે, 100નો અંક, 1000નો અંક, બરાબર. એમ આગળ જતા શરૂઆત આપણે અહીંયાથી જ કરીએ કે દશક એટલે 34 છે. 34 બને છે કેવી રીતે? તો અહીંયા 4 છે એકમનો અંક છે, એકમના અંક સાથે 1 ગુણાયેલો હોય એટલે એ સંખ્યાની કિંમત એની એ જ રહેશે, એટલે એને એકમનો અંક કહેવાય કે પહેલું સ્થાન એને આપવામાં આવે. ત્યાર પછી એની બાજુમાં 3 છે દશક, એટલે તમે એમ પણ કહી શકો કે 3 સાથે 10 ગુણાયેલા છે તો પણ 30 થશે. બીજી રીતે કહી શકો તો કે 3 એ દશકનો અંક છે એટલે 3 વખત 10 આવે, તો 3 વખત 10 આવે એટલે 10 વત્તા 10 વત્તા 10, 3 વખત 10 થઈ ગયું. અને 4 છે એકમનો અંક છે. આપણને ગણતરી કરવામાં પાછળ શૂન્ય હોય ને એ વધારે સરળ પડે એટલા માટે. તો 10 વત્તા 10 વત્તા 10 એટલે 30 વત્તા 4 એટલે 34. તો એવી રીતે આપણે એક બીજી સંખ્યા લઈએ 89. હવે 89 છે અને આપણે આવી રીતે બંધારણ બનાવવું છે. બંધારણ છે જે રીતે આપણે આપેલું છે એવી રીતે આપણે એને છૂટું પાડવું છે. તો 9 છે એ એકમનો અંક છે, આપણે અહીંયા લખવાનું 9 એ એકમનો અંક છે. બરાબર. ત્યાર પછી એની બાજુમાં 8 આપેલો છે તો 8 એ દશકનો અંક છે. હવે 8 છે 9 એકમનો છે એટલે 9 ની સાથે શું ગણાયેલું હોય? એકમ, એટલે 9 ના 9 જ રહેશે. પણ 8 છે દશકનો અંક છે તો 8 વખત 10 આવે. 8 વખત 10 લખવા પડે તમારે. 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 1 2 3 4, હજી તમારે 8 વખત આવા 10 લખવાના છે. બરાબર થઈ ગયા? 1 2 3 4 5 6 7 અને 8. ને એકમનો અંક કયો છે? તો કે વત્તા 9. તો 10 વત્તા 10 વત્તા 10 એમ 8 વખત કરો એટલે જવાબ શું આવે આપણો? 80. કેટલા થાય? 80. 80 અને એકમનો આપણો જે છે તો એનો જ રહેશે. 80 અને 9 એ ભેગા થાય એટલે શું બને? 89. ખ્યાલ આવ્યો? જેવી રીતે 34 માં મેં 3 દશકનો એટલે 3 વાર 10 લીધા, એવી રીતે 89 માં આઠડો છે એ દશકનો અંક છે તો મારે 8 વખત 10 ઉમેરવા પડે. ખ્યાલ આવે છે મિત્રો? એવી રીતે હું તમને બીજું એક્ઝામ્પલ આપું પાછું એટલે વધારે ખ્યાલ આવશે. જેટલા તમે એક્ઝામ્પલ વધુ કરશો એમ તમને વધારે ખ્યાલ આવતો જશે. બરાબર. ત્યાર પછી 55 લઉં છું. 55 માં 5 છે એ એકમનો અંક છે. 5 એ એકમનો અંક છે. પછી બીજો એની બાજુમાં પાંચડો છે એ કયો અંક થાય? દશકનો. તો 5 એ દશકનો અંક છે. જો મિત્રો અહીંયા 2 5 કે પછી આપણે 55 તો આ 5 એ એકમનો અંક છે. એવી રીતે બીજો જે બાજુમાં 5 છે એ પણ દશકનો અંક છે. બરાબર. તો દશકનો અંક છે કેટલી વાર છે? 5 વાર. તો આપણે 5 વખત 10 ઉમેરવા પડે. તો 5 વખત 10 લખો
થઈ ગયા 5 વખત 10 1 2 3 4 અને 5 અને એકમનો અંક આપણો જે છે તો એનો જ રહેશે કારણ કે એની સાથે શું ગુણાયેલું હોય એકડો પણ આપણે લખતા નથી આપણે ખાલી યાદ રાખવાનું કે 5 ની સાથે 1 ગુણાયેલો છે એનો જે કિંમત છે એની જ રહેશે તો 5 વખત 10 ઉમેરો એટલે કેટલા થાય 50 50 માં 5 ઉમેરવાના છે તો 50 અને 5 કેટલા થઈ ગયા 55 થઈ ગયા તો મિત્રો આવી રીતે બે અંકની સંખ્યાઓ જે છે એનું બંધારણ આવી રીતે બને કે એક જમણી બાજુથી તમારે ગણવાનું શરૂ કરવાનું છે જમણી બાજુનો પહેલો અંક હશે એકમનો હશે એની બાજુનો જે અંક છે એને આપણે શું કહીશું દશકનો અંક દશકનો અંક એટલે એની સાથે 10 ગુણાયેલા અથવા એટલી વખત તમારે 10 ઉમેરવાના ખ્યાલ આવ્યો તો મિત્રો આ બે અંકની સંખ્યા છે એ નાનામાં નાની સંખ્યા આપણી કઈ તો જોઈએ આપણી સૌથી મોટી એક અંકની સંખ્યા એમાં તમે 1 ઉમેરો સૌથી મોટી એક અંકની સંખ્યા વત્તા 1 સૌથી મોટી એક અંકની સંખ્યા કઈ છે 1 એમાં 1 ઉમેરવાના છે તો સૌથી મોટી આપણી પાસે છે 9 9 ને 1 10 તો 10 છે એ આપણને બે અંકની સંખ્યા મળી તો બે અંકની સંખ્યા 10 છે નાનામાં નાની કહેવાય જોજો મિત્રો ખાસ જોજો અહીંયા કારણ કે આગળની જે સંખ્યાઓ છે હું આવી રીતે શીખવીશ પાછું કે અહીંયા દાખલા તરીકે બે અંકની નાનામાં નાની સંખ્યા છે એવી રીતે બે અંકની મોટામાં મોટી સંખ્યા કઈ એમાં 1 ઉમેરો તો શું મળે એ પ્રશ્ન હું તમને પાછો પૂછીશ બરાબર એટલે યાદ રાખજો તો અહીંયા ફરીવાર કહું છું એક અંકની મોટામાં મોટી સંખ્યા એમાં તમારે શું ઉમેરવાનું 1 તો એક અંકની મોટી સંખ્યા આપણી પાસે કઈ છે 9 9 માં 1 ઉમેરો એટલે કેટલા થાય 10 આ જે 10 છે એ સૌથી 10 એ સૌથી નાની બે અંકની સંખ્યા છે ખ્યાલ આવ્યો શરૂઆત હવે અહીંયાથી થઈ ગઈ આપણી 9 + 1 = 10 તમે એમ આગળ 10 માં 1 ઉમેરો એટલે 11 મળે 11 માં 1 ઉમેરો એટલે 12 મળે જો આ બીજી રીત છે કે બે અંકની સંખ્યા કેવી રીતે બીજી રીતે મેળવવી કે 10 માં 1 ઉમેરો એટલે તમને 11 મળે 10 માં જે તમને 11 મળ્યા છે 11 માં પાછા 1 ઉમેરો એટલે 12 મળે 12 માં પાછા 1 ઉમેરો એટલે 13 મળે એમ છેક સુધી તમને છેલ્લે બે અંકની મોટામાં મોટી સંખ્યા કઈ 99 માં તમે 1 ઉમેરો કેટલા મળે 100 છે કેટલા અંકની સંખ્યા થઈ ગઈ 3 અંકની તો આ 3 અંકની નાનામાં નાની સંખ્યા છે મોટામાં મોટી બે અંકની સંખ્યા કઈ આવે 99 અને નાનામાં નાની 3 અંકની સંખ્યા કઈ 100 એટલે ખાસ એક વાત યાદ રાખવાની કે એક અંકની મોટી સંખ્યા હોય એમાં તમે 1 ઉમેરો એટલે જે સંખ્યા મળે એ બે અંકની નાનામાં નાની હોય બે અંકની મોટામાં મોટી સંખ્યાની અંદર તમે 1 ઉમેરો અને જે સંખ્યા મળે એ 3 અંકની નાનામાં નાની સંખ્યા હોય એવી રીતે 3 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરો એટલે 4 અંકની નાનામાં નાની સંખ્યા તમને મળે એમ ક્રમશઃ તમે ચાલતા જાઓ એટલે મોટી મોટી સંખ્યા છે તમને મળતી જાય સંખ્યા છે અસંખ્ય છે એનો કે છેડો કે અંત છે નહીં બરાબર મિત્રો તો અહીંયા સુધી તમને સમજાયું કે બે અંકની સંખ્યા છે એનું બંધારણ કેવી રીતે બને જો બધી સંખ્યા તમારે જોવાની છે હું તમને હોમવર્ક આપીશ કે અમુક 5 દાખલા આપીશ 5 સંખ્યા આપીશ એ સંખ્યાને તમારે આવી રીતે બંધારણ બનાવવાનું છે જેવી રીતે મેં સમજાવ્યું કે
દાખલા તરીકે 55 છે, તમે 55 કેવી રીતે બંધારણ બનાવ્યા છે એટલે 55 લેવા. બરાબર. ત્યાર પછી મિત્રો બે અંકની સંખ્યા છે, એમાં બેકી સંખ્યા અને એકી સંખ્યા એવું આવે. તો બેકી સંખ્યા કોને કહેવાય, એકી સંખ્યા કોને કહેવાય? એનું બીજું નામ છે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. કયું છે? યુગ્મ સંખ્યા. પેલું આપણે લઈએ યુગ્મ સંખ્યા. એને બીજું શું કહેવાય? બેકી સંખ્યા. કેવું? બેકી સંખ્યા. હવે બે અંકની જે સંખ્યા છે એ 10 થી 99 સુધીની છે. હવે હું તમને 1 થી 100 સુધી કહીશ અથવા 1 થી 99 સુધી, જેમ આપણે ઠીક લાગે. 100 છે પાછા 3 આંકડાની સંખ્યા થઈ જશે, 3 અંકની સંખ્યા. તો આપણે 1 થી 99 સુધી રાખીએ. 1 થી 99 સુધીની જે કંઈ આપણી પાસે સંખ્યાઓ છે એ સંખ્યાની અંદર અમુક સંખ્યા હશે બેકી સંખ્યા હશે, અમુક સંખ્યા છે એકી સંખ્યા હશે. બેકી સંખ્યા છે એનું બીજું નામ છે યુગ્મ સંખ્યા. કેવી? તો કે યુગ્મ સંખ્યા. એની વ્યાખ્યા બે રીતે કહી શકાય કે જે સંખ્યા બે વડે ભાગી શકાય તેવી બધી સંખ્યાઓ બેકી અથવા યુગ્મ સંખ્યાઓ. એવી યુગ્મ સંખ્યાઓ કહેવાય. હવે આની આ જ વાત આપણે બીજી રીતે કહીએ તો અથવા કરીને એક બીજી આપણે અહીંયા વ્યાખ્યા બનશે કે જે સંખ્યાના અંતે એટલે છે કે જે સંખ્યાના અંતે એટલે એકમનો અંક. બરાબર. અહીંયા કૌંસમાં લખું છું છે 2 0 2 4 6 8 આવેલ હોય તેવી બધી જ સંખ્યાઓને યુગ્મ સંખ્યા કહેવાય. સમજાય છે? બે પ્રકારની આપણી પાસે સંખ્યા છે, એકી સંખ્યા અને બેકી સંખ્યા. એમાં સૌપ્રથમ મેં તમને બેકી સંખ્યાની વ્યાખ્યા સમજાવું છું. બેકી સંખ્યાને આપણે યુગ્મ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. યુગ્મ સંખ્યાની બે વ્યાખ્યા છે, તમને જે યાદ રહે એ રાખવાનું. બરાબર. કે જે સંખ્યા બે વડે ભાગી શકાય એટલે કે એનો બે વડે ભાગ હાલતો એવી બધી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય. અત્યારે આજે આપણે ભાગાકાર સુધી પહોંચ્યા નથી, પણ આ એક વ્યાખ્યા છે એના માટે, એટલે મેં તમને અત્યારે લખાવી દીધું. એટલે ભાગાકાર માટે આજે નવો શબ્દ આવશે, છતાં પણ મેં અહીંયા વ્યાખ્યા સ્વરૂપે લખાવી છે. બરાબર. ત્યાર પછી બીજી રીતે એને કહી શકાય કે જે સંખ્યાના અંતે એટલે કે છેડે 0 2 4 6 કે 8 આવતા હોય આવી બધી જ સંખ્યાઓને શું કહેવાય? યુગ્મ સંખ્યાઓ. બરાબર. તો કઈ કઈ સંખ્યાઓ છે એમાં? આપણે બે અંકની કોઈ પણ સંખ્યા લઈ લો. આપણે જે એક અંકની સંખ્યા છે, એક અંકની સંખ્યામાં તો આપણને ખબર છે 2 4 6 8 અને 0 એ બધી યુગ્મ જ કહેવાય. એની સિવાયની જે બે આંકડાની સંખ્યા છે, અમુક એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે 12 14 16 18 22 24 26 28 30 એમ
જાશો એટલે તમને 98 સુધી યુગ્મ સંખ્યાઓ મળશે. આ પછીની જે બધી સંખ્યાઓ છે એ તમારે જાતે ઘરે એડવાન્સની પાકી બુકમાં લખવાની છે. અત્યારે જે બધું હું બોર્ડ વર્ક કરાવું છું એ પણ તમારે સાથે સાથે લખતું જવાનું છે, સમજતું જવાનું અને સાથે સાથે લખતું પણ જવાનું છે. આ વ્યાખ્યા મેં આપી છે, બંને વ્યાખ્યા તમારે બુકમાં લખવાની જ છે. ત્યાર પછી એક્ઝામ્પલ આપું છું, એક્ઝામ્પલનું વિસ્તરણને કેવી રીતે કર્યું, બે અંકની સંખ્યા એ પણ તમારે લખવાનું જ છે. બરાબર? એટલે બોર્ડ વર્ક ગમે એટલું જેટલું હું કરાવીશ બધું તમારે પાકી બુકમાં લખતું જવાનું. પછી જ્યાં હું એમ કહું કે આગળની સંખ્યા મેં અહીંયા ડોટ 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 લખી છે એ તમારે પૂરી કરવાની છે, જાતે લખવાની બુકમાં. બરાબર? તો બે અંકની સંખ્યા છે મેં 30 સુધી પહોંચાડી છે. 30 પછીની સંખ્યા તમારે તમારી બુકમાં લખવાની છે કે આ બધી સંખ્યાઓ યુગ્મ છે, કે એમાં બબ્બે બબ્બે ઉમેરતા જવાના. 32, 34 એમ આગળ આવે. બરાબર? ત્યાર પછી આપણી પાસે અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. બરાબર? હવે એકી સંખ્યા છે એ કોને કહેવાય? તો પહેલી તો સાદી વ્યાખ્યા આપણે તરત મળી જાય કે જે યુગ્મ હોય એને અયુગ્મ કહેવાય. બરાબર ને? પહેલી વ્યાખ્યા તરત ખ્યાલ આવી જાય કે જે સંખ્યાઓ યુગ્મ સંખ્યાઓ ન હોય તેવી બધી જ સંખ્યાઓ અયુગ્મ કહેવાય. કેવી? અયુગ્મ, જે યુગ્મ નથી. આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા કઈ છે કે જે સંખ્યાને તમે 2 વડે ભાગી ન શકો તે સંખ્યાને પણ અયુગ્મ સંખ્યા કહેવાય. જે સંખ્યાઓને 2 વડે ભાગી ન શકીએ તેવી બધી જ સંખ્યાઓને અયુગ્મ કહેવાય. એવી બરાબર? બે વ્યાખ્યા અયુગ્મની. પહેલી તો આપણને ડાયરેક્ટ જ ખ્યાલ આવી જાય કે જે સંખ્યાઓ યુગ્મ નથી તેને અયુગ્મ કહેવાય. ને યાદ રાખવા માટે આ જે વ્યાખ્યા છે સહેલી કહેવાય કે વિદ્યાર્થીને તરત યાદ રહે. એક જ વ્યાખ્યા યાદ રાખવી પડે યુગ્મની. પછી તો જે યુગ્મ નથી એને અયુગ્મ કહેવાય. તો બીજી વ્યાખ્યા જે સંખ્યાઓને 2 વડે ભાગી ન શકે એ બધી જ સંખ્યાઓને કેવી કહેવાય? અયુગ્મ સંખ્યા. બરાબર? તો અયુગ્મ સંખ્યાની અંદર કઈ આવશે? 1, 3, 5, 7, 11 એમ તમે છેક સુધી 2 અંકની સંખ્યાઓ લેતા જશો તો 57 અને છેલ્લે 99 સુધીની બધી સંખ્યાઓ છે. બધી સંખ્યાને કેવી કહેવાય? અયુગ્મ. આ વચ્ચેની જે સંખ્યાને ખાલી રાખી છે એ લાઈન તમારે પૂરી કરવાની છે. બરાબર? ત્યાર પછી મિત્રો આપણે એક બીજી વ્યાખ્યા ઉપર આપણે અત્યારે બંધારણો શીખ્યા. યુગ્મ સંખ્યા કોને કહેવાય, અયુગ્મ સંખ્યા કોને કહેવાય એ શીખ્યા. આ ખાલી આપણે 2 આંકડાની જે સંખ્યા છે એની અંદર જ શીખ્યા. તો ત્યાર પછી જે વ્યાખ્યા આવે છે વિભાજ્ય અને અવિભાજ્ય. કે કઈ સંખ્યાઓ વિભાજ્ય છે, કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે. તો વિભાજ્ય સંખ્યાઓ. તો વિભાજ્ય સંખ્યાઓ કહેવાય કોને?
કે જે સંખ્યાના અવયવ પડતા નથી તેવી બધી જ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય અને જે સંખ્યાઓના અવયવ આપણને મળે એ બધી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવાય. પણ અવયવમાં પાછું એ ધ્યાન રાખવાનું છે કે એક છે એ બધાનો અવયવ છે. એક છે એ બધી જ સંખ્યાનો અવયવ છે અને બીજું પોતે એ પોતાનો અવયવ છે કે પોતે છે એ પોતાનો એક અવયવ છે. તો એ બે સિવાય તમને કોઈ પણ બીજો અવયવ મળે તો એને કહેવાય વિભાજ્ય અને એના સિવાય કોઈ પણ અવયવ મળે નહીં તો એને કહેવાય અવિભાજ્ય. એટલે ટૂંકમાં દરેક સંખ્યાને બે અવયવ તો હોય જ, એક અને એક પોતે જ છે. આ બે કરતાં વધારે અવયવ હોય એને કહેવાય વિભાજ્ય અને બે કરતાં વધારે અવયવ ન મળે એને કહેવાય અવિભાજ્ય. તો અહીંયા લખાય વ્યાખ્યા તરીકે કે જે સંખ્યાઓને બે કરતાં વધારે અવયવ મળે તે બધી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવાય. ચલો મિત્રો, અહીંયા એક તમે આગળ શીખ્યા યુગ્મ અને આ છે વિભાજ્ય અવિભાજ્ય. બંનેની વ્યાખ્યા બધાની અલગ અલગ છે, બરાબર. તો પહેલી વ્યાખ્યા એવી કે જે સંખ્યાઓને બે કરતાં વધારે અવયવ હોય એ બધી સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. બીજી રીતે આપણે કહી શકીએ કે જે સંખ્યાને તમે વિભાજન કરી શકો કે ભાગી શકો તે બધી સંખ્યા કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા. બીજી રીતે તમે કહી શકાય કે જે સંખ્યાઓને ભાગી શકાય તેવી બધી જ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા કહેવાય. કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા. હવે ભાગી શકાય તો તમે કોઈ પણ સંખ્યા હોય તો તમે એને એક વડે ભાગો તો તમને જે ભાગફળમાં જવાબ આવે જે સંખ્યા હોય એ પોતે જ આવે અને જે સંખ્યા એવી છે એ જ સંખ્યા વડે તમે એને ભાગો તો ભાગફળમાં જવાબ આવે 1. એ બે સિવાયની કોઈ પણ સંખ્યા વડે તમને સંખ્યાને ભાગી શકવા જોઈએ કે જે સંખ્યાને ભાગી શકાય તો કોઈ પણ બીજી સંખ્યા વડે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું છું. 12. હવે 12 છે એને હું કેટલા વડે ભાગી શકું? તો કે હું 12 ને 2 વડે ભાગું એટલે જવાબ શું આવે? 6. 12 ને 3 વડે ભાગું એટલે જવાબ શું આવે? ભાગફળમાં 4. તો 12 ને આપણે હજી એક સંખ્યા વડે ભાગી શકીએ 3 વડે. તો 3 વડે ભાગી કેટલે આવે? 4 વડે. 4 તેરી 12 ભાગફળમાં જવાબ આવે 3. તો એક જ સંખ્યાને તમે અલગ અલગ સંખ્યા વડે ભાગી શકો છો. જો મેં 1 અને 12 વડે નથી ભાગ્યા કારણ કે 1 અને 12 છે પોતે જ પોતાનો અવયવ છે અને 1 છે પોતે પોતાનો અવયવ છે એટલે એના વડે મેં ભાગ્યા નથી. તમે કોઈ બીજી સંખ્યા વડે એ સંખ્યાને ભાગી શકો તો આ વિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યામાં હું તમને એક સંખ્યા આપું છું 13. હવે આ 13 છે એ વિભાજ્ય નથી. શું કામ? કે એવો એક પણ અંક નથી કે જેને હું 13 ના ભાગ પાડી શકું. સરખા ભાગ પાડવા જોઈએ, બરાબર.
તો 13 ના સરખા ભાગ પડતા નથી. શું કામ? કારણ કે એક દાખલા તરીકે 13 છે એના હું એક 6 ભાગ પાડું, પાછળ કેટલા વધે? 7. બે ભાગ કેવા થયા? અલગ અલગ. એક 5 ભાગ પાડું તો માને પાછળ વધે 8. તો 13 સંખ્યામાં એક પણ સંખ્યા આપણને એવી મળતી નથી કે આપણે 13 ને ભાગી શકીએ, કે શેષ 0 આવે. નકર શેષ કંઈક વધે ને, ટૂંકમાં આને એક અલગ સંખ્યા વડે આપણે ભાગીએ તો આપણને શેષ કંઈક જવાબમાં મળે. તો 13 છે એ વિભાજ્ય સંખ્યા નથી. 1 વડે ભાગી શકે 13 ને 1 વડે ભાગો એટલે 13 તો 0 જવાબ આવે. 13 ને 13 વડે ભાગો તો 13 પણ આપણે તો 1 અને 13 સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગવાનું છે તો જ વિભાજ્ય કહેવાય, નહીં તો કહેવાય નહીં. કારણ કે 1 અને 13 કે પોતે જ પોતાનો અવયવ છે ને 1 તો બધાનો અવયવ છે. સમજાય છે ને? તો વિભાજ્ય છે એ સંખ્યા આપણે કેવી રીતે યાદ રાખવાની છે કે કોઈ પણ સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય એ બધી સંખ્યા વિભાજ્ય સંખ્યા કહેવાય. અથવા જે સંખ્યાને આપણે ભાગી શકીએ એટલે સરખા ભાગ કરી શકીએ એ સંખ્યાઓને આપણે વિભાજ્ય કહેવાય. 1 વડે ભાગવાનું નથી અને જે સંખ્યા તમને આપેલી છે એ સંખ્યા વડે ભાગવાનું નથી. બાકી કોઈ પણ સંખ્યા વડે તમે ભાગી શકો તો જ વિભાજ્ય કહેવાનું, નહીં તો કહેવાનું નહીં. તો મિત્રો એના માટે આપણે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય વ્યાખ્યા લઈ. વ્યાખ્યા તમને શીખવી ત્યાર પછી આપણે 1 થી 99 સુધી અથવા 100 લઈ લઈશું. 100 સુધીની સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ વિભાજ્ય છે અને કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે એની આપણે ચર્ચા કરીશું. તેમાં ખાસ તો એક કોષ્ટક બનાવશું. 1 થી 100 લખીએ, 1 થી 100 અંક પહેલાં લખવા પડશે. તો ત્યાર પછી સારણી બનાવશું કે કઈ સંખ્યા વિભાજ્યમાં આવે છે અને કઈ સંખ્યા અવિભાજ્યમાં આવે છે. તો સૌપ્રથમ તો આપણે 1 થી 10 ના ટેબલ એ તો મારા ખ્યાલથી અત્યારે બધાને આવડતા જ હશે, અને ના પણ આવડતા હોય તો આ જે સમય છે એ સમયની અંદર તમારે યાદ કરીને રાખવાના છે. અને આપણે શીખીશું કે એને ગુણાકારની અંદર કે ટેબલ છે કેવી રીતે બનાવવું. અત્યારે સરવાળામાં તો આપણે ટેબલ શીખીશું નહીં, ગુણાકાર જ્યારે ચર્ચા કરીશું એ લોકોની એની અંદર હું ટેબલ બનાવતા પણ શીખવાની કે ટેબલને ગોખવા ન હોય તો કેવી રીતે તમે ટેબલ જાતે બનાવી અને શીખી શકો. તો ત્યાર પછી અવિભાજ્યની વ્યાખ્યા લઈ લો અને પછી આપણે એક ટેબલ બનાવીએ. અવિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય સંખ્યામાં આપણને વ્યાખ્યા તરત મળી જાય. જે સંખ્યાઓ વિભાજ્ય નથી તે બધી સંખ્યાને કેવી કહેવાય? અવિભાજ્ય. જે સંખ્યાઓ વિભાજ્ય નથી, વિભાજ્ય સંખ્યાઓ નથી તેવી બધી જ સંખ્યાઓ અવિભાજ્ય કે જે ભાગી શકાય નહીં. અવિભાજ્ય સંખ્યાઓ કેવા? હવે મિત્રો બીજી વ્યાખ્યા આપણે જોઈએ. એક વ્યાખ્યા તો આપણે વિભાજ્ય ઉપરથી મળી ગઈ. જે વ્યાખ્યા તમને યાદ રહે યાદ રાખવાની, બે સરખી જ છે, બરાબર. ત્યાર પછીની બીજી વ્યાખ્યા આપણે એવી રીતે લખી શકીએ કે જે સંખ્યાઓને ભાગી ન શકાય એવી બધી જ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય.
હવે જોજો મિત્રો અહીંયા ખાસ તો કે 1 વડે ભાગવાનું નથી અને જે સંખ્યા એક છે એના વડે પણ ભાગવાનું નથી, એની સિવાયની કોઈ પણ સંખ્યા વડે તમારે ભાગવાનું છે. તો એ જે સંખ્યા ન મળે એ બધી સંખ્યાને કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા. તો આપણે ટેબલ બનાવીએ કે 1 થી 100 ના અંક લખી કઈ સંખ્યા વિભાજ્ય છે, કઈ સંખ્યા અવિભાજ્ય છે એ બધી લખીએ. તો 1 થી 100 સુધીના અંક આપણે લખવાના છે. 2 3 4 5 6 7 8 9 અને 10. મિત્રો તમારા ઘરે બુકમાં પણ આ ટેબલ એક બનાવી નાખવાનું છે, એટલે ક્યારે તમને ભૂલાશે નહીં કે વિભાજ્ય સંખ્યાઓ કઈ છે, અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે. ઘણી વખત જે કોમ્પિટિટિવ એક્ઝામ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય વિદ્યાર્થીઓ તરીકે ઘણી બધી આવતી હોય, એ પરીક્ષાની અંદર પૂછાય છે કે 1 થી 100 સુધીની સંખ્યાની અંદર કેટલી સંખ્યાઓ અવિભાજ્ય છે. તો એ માટે એકેય રીત નથી કે અવિભાજ્ય કેવી રીતે આપણે મેળવવું. આપણે બધી સંખ્યાને ભાગતા જવું પડે કે હાલો પહેલી સંખ્યા છે એ વિભાજ્ય છે કે નહીં ગણવું પડે, પછી બીજી સંખ્યા લેવી પડે, ત્રીજી સંખ્યા લેવી પડે. તો તમને હું એક ટ્રીક બતાવું છું કે કેવી રીતે તમે અવિભાજ્ય સંખ્યાઓ અલગ રીતે તારવી શકો. તો ત્યાર પછી 11 12 13 14 15 16 એમ તમારે છેક સુધી 100 સુધીની જે સંખ્યાઓ છે બધી લખવાની રહેશે. પછી એમાંથી કેવી રીતે સંખ્યાઓ છે અલગ પાડવી એ હું તમને શીખવાડું. 35 36 જો મિત્રો તમારે ઘરે જાતે લખવાનું છે એટલે તમને જે લોકોને અંક નથી યાદ રહેતા એ લોકોને અંક પણ યાદ રહી જશે અને કેવી રીતે હું શીખવાડું છું એમાંથી પણ શીખવા મળશે. પણ અહીંયા જેટલું બોર્ડ વર્ક કરાવવામાં આવે એ બધું જ બોર્ડ વર્ક લખવાનું છે, યાદ રાખજો. નહીં તો પછી લખશો નહીં. ગણિત એવી વસ્તુ છે કે પ્રેક્ટિસ જેટલી કરશો એટલું જ તમને વધારે ગણતરી કરતા શીખી શકો તમે. ત્યાર પછી 59 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 80 81 82 83 84 85 86 87 81 90 ત્યાર પછી 91 95 96 97 98 99 અને 100. હવે મેં અત્યારે 1 થી 100 સુધીના અંક છે એ લખી દીધા છે. આ બધા જ અંક છે એની અંદર કઈ સંખ્યા વિભાજ્ય છે કઈ સંખ્યા અવિભાજ્ય છે એના માટે ટ્રીક છે. પણ ધ્યાનથી જોજો, જે શબ્દ હું બોલું છું એ ધ્યાનથી સાંભળજો
અને જેમ હું બોર્ડ ઉપર જે સંખ્યા ડિલીટ કરતી જાઉં એટલે કે એના ઉપર લીટો ત્રાસો મારીશ કે એ સંખ્યા નહીં આવે, અને જે સંખ્યા અવિભાજ્ય છે એના ઉપર ગોળ રાઉન્ડ કરીશ અને બોલતી જઈશ કે આ સંખ્યા અવિભાજ્ય છે. બરાબર? એટલે યાદ રાખજો, સાથે સાથે લખતા જાજો બુકમાં. તો સૌપ્રથમ તો પહેલી સંખ્યા એક છે. એક છે વિભાજ્યમય નથી આવતી, અવિભાજ્યમય નથી આવતી. શું કામે? એક તો છે બધાનો અવયવ છે એટલે આપણે એને લેશું જ નહીં. એના ઉપર મેં જો 83 લીટી કરી છે. બરાબર? ત્યાર પછી બે છે અવિભાજ્ય છે અને 2 કરતાં વધારે અવયવ મળે એને 2 ને આપણે ભાગી શકતા નથી ભાગી શકતા ને, કેમ કે 2 છે. એક તો 2 વડે નથી ભાગવાના, 1 વડે નથી ભાગવાના, તો બીજો એક અવયવ એને મળતો નથી. 3 તો પહેલા તો 2 છે એનો આપણે વિચારી લઈએ કે 2 છે, 2 વડે કોને ભગાય? તો 2 વડે આપણે જે બધી બેકી સંખ્યા છે એ બધી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ. કે બેકી સંખ્યા તો કઈ આવશે? તો કે જેને છેલ્લે 0, 2, 4, 6, 8 આ અંક આવતા હોય બધી બેકી સંખ્યા કહેવાય. આ બધી બેકી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ. તો કે આ બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ ને, તો બધી આપણે ડિલીટ કરી નાખીએ કે જેની સાથે 2 વડે ભગાય. કે બેકી સંખ્યા બધી કાઢી નાખો. આ બધી વિભાજ્ય સંખ્યા છે જેના છેડે 2, 4, 6, 8 આવતા હોય તો 4 નહીં આવે, 34, 54, 64, 84, 94. ત્યાર પછી 6 ને પણ 2 વડે ભાગી શકાય તો 16, 24, 36, 46, 56, 56, 76, 86, 96. આ બધી વિભાજ્ય છે 2 વડે. પછી 8, 18, 28, 38, 48, 58, 58, 88. જો સાથે સાથે કરતા જજો બુકમાં. બરાબર? તો ખ્યાલ વધારે આવશે. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. આ બધી સંખ્યા 2 વડે વિભાજ્ય છે એટલે બધી અવિભાજ્યમાં ન આવે. હવે આવશે 3 ને તમે એકી સંખ્યા વડે ભાગી ન શકો તો 3 અવિભાજ્ય કહેવાય. પણ 3 વડે જેને ભાગી શકીએ, 3 વડે જેને ભાગી શકીએ એ બધી સંખ્યા કેમાં આવે? વિભાજ્યમાં. તો 3 નો ઘડિયો બોલતા જવાનો અને જે સંખ્યા આવતી જાય એને ડિલીટ કરતા જાવ. તો 3, 3, 2, 6 નીકળી ગઈ છે. 3, 3, 9 નથી નીકળી તો કાઢી નાખો. 4, 3, 12, 5, 3, 15 નથી નીકળી તો કાઢો. 6, 3, 18 નીકળી ગઈ છે. 7, 3, 21 કાઢી નાખો. 8, 3, 24 નીકળી ગઈ છે. 9, 3, 27 નથી નીકળી તો ડિલીટ કરો. એટલે 3, 3 તમારે ઉમેરતા જવાના. બરાબર? પછી 30, પછી 31, 32, 33, 11, 13, 33, 12, 13, 36 નીકળી ગઈ છે. 13, 39 ડિલીટ કરો. પછી 14, 42 નીકળી ગઈ છે. 15, 45, 16, 48, 17, 51 ડિલીટ કરી નાખો. 18, 54 નીકળી ગઈ છે. 19, 57 પછી 20, 60 નીકળી ગઈ છે. પછી 21, 63 એમ તમે બબેની સંખ્યા લેતા જશો એટલે નીકળતી જશે. પછી 66 નીકળી ગઈ છે. પછી આવશે આ 22, 23, આ 23, 69 પછી 24, નીકળી ગઈ છે. 25, 75, 26, 78 નીકળી ગઈ છે. પછી અહીંયા 27, 81 પછી 84, 28, 29, પછી 90 નીકળી ગયા છે. 30, પછી 31, 93, 32,
96 નીકળી ગઈ છે. 33 તેરી 99 એટલી નીકળી ગઈ. જે 3 વડે ભાગી શકાય બધી સંખ્યા પાછી વિભાજ્યમાંથી નીકળી જાય. બરાબર, એ બધી વિભાજ્ય કહેવાય. એટલે ત્યાર પછી આવે છે 5. 5 ને પણ આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગી ન શકીએ તો એ પણ અવિભાજ્યમાં આવે. તો 5 વડે જે સંખ્યા બધી વિભાજ્ય છે એ જોઈએ કે 5 અને કોને કોને ભાગી શકીએ. અને જેની પાછળ પાંચડા હોય અને જેની પાછળ શૂન્ય હોય એ બધી સંખ્યા નીકળી જાય. તો પાંચડાવાળી બધી સંખ્યા નીકળી જાય. 5 નીકળી, 15 નીકળી જાય, 25, 35, 55, 65, 85 અને 55 આ બધી વિભાજ્ય કહેવાય 5 વડે. એટલે એના ઉપર આપણે ત્રાસી લીટી મૂકી દેવાની. એ બધી કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. હવે ત્યાર પછી 7 ને પણ આપણે કોઈ સંખ્યા વડે ભાગી ન શકીએ તો એ અવિભાજ્ય કહેવાય. એટલે એના ઉપર આમ કર્યું. તો 7 વડે જેને આપણે ભાગી શકીએ એને આપણે ડિલીટ કરી દઈએ. તો 7 વડે કઈ કઈ ભગાય? એટલે 7 × 1 7 × 2 14 નીકળી ગયા. 7 તેરી 21 તો કે નીકળી ગયા. 7 ચોક 28 તો કે નીકળી ગયા. 7 પંચા 35 તો કે નીકળી ગયા. 6 સત્તા 42 તો કે નીકળી ગયા. 7 સત્તી 49 નથી નીકળ્યા તો કાઢી નાખો. 8 સત્તા 56 નીકળી ગયા. 9 સત્તા 63 નીકળી ગયા. 10 સત્તા 70 નીકળી ગયા. 11 સત્તા 77 નથી નીકળ્યા તો કાઢી નાખો. 12 સત્તા 84 12 11 સત્તા 77 84 નીકળી ગયા. 13 સત્તા 91 બરાબર. ને 14 સત્તા 98 નીકળી ગયા. ત્યાર પછી કઈ સંખ્યા આવશે કે જે અવિભાજ્ય છે? તો કે 8 9 10 નીકળી ગઈ. ત્યાર પછી આવે 11. તો 11 ને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગી ન શકીએ તો 11 છે અવિભાજ્યમાં ગણાય. તો 11 વડે જે સંખ્યાઓ 11 ના ઘડિયા બોલતા જવાના. 11 માં જે સંખ્યા આવતી જાય એ બધી સંખ્યા વિભાજ્ય ગણાય. તો 11 નીકળી ગયા, 55 નીકળી ગયા, 66 નીકળી ગયા, 77 નીકળી ગયા, 88 નીકળી ગયા, 99 નીકળી ગયા. ત્યાર પછી જોઈએ તો 13. તો 13 ની અંદર 13 26 13 વડે જે વિભાજ્ય છે કાઢી નાખો. તો 13 26 13 39 નીકળી ગઈ છે. 13 ચોક 52 નીકળી ગઈ છે. 13 પંચા 65 નીકળી ગઈ છે. બરાબર છે. હવે ત્યાર પછીની સંખ્યા 17 છે અવિભાજ્ય છે કે 17 ને પણ આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગી ન શકીએ. તો 17 × 34 17 નો ઘડિયો બોલવાનો. જે સંખ્યાની અંદર આવશે એ સંખ્યાને આપણે ડિલીટ કરી દેવાની છે. તો 17 આવે છે. 17 × 34 17 51 17 68 નીકળી ગઈ. ચાલો એ બધી સંખ્યાઓ નીકળી ગઈ છે. ત્યાર પછી આવે છે 19 છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે. એની અંદર પણ તમને કોઈ પણ સંખ્યા વડે તમે 19 ને ભાગી શકો નહીં. ત્યાર પછી તમને સંખ્યા મળે છે 23. આ બધી તો એની ભાગી નીકળી ગઈ છે. 24 25 26 29 છે એ પાછી અવિભાજ્ય આવશે કે 29 ને પણ તમે કોઈ પણ સંખ્યા વડે ભાગી ન શકો. ત્યાર પછી 31 છે એને પણ તમે કોઈ પણ સંખ્યા વડે ન ભાગી શકો. ત્યાર પછી અહીંયા 37 છે એને પણ કોઈ પણ સંખ્યા વડે ન ભાગી શકો. ત્યાર પછી 41 છે. ત્યાર પછી 43. ત્યાર પછી અહીંયા 47 ને પણ તમે કોઈ પણ સંખ્યા વડે ભાગી ન શકો. 47 ને પણ તમે કોઈ પણ સંખ્યા વડે ન ભાગી શકો. ત્યાર પછી કઈ છે 53 પછી 59. અહીંયા 59 ને પણ તમે કોઈ પણ સંખ્યા
આપી શકતા. પછી આવે છે 61, 61 પછી અહીંયા 67. જે બાકી વધે છે, જેટલી નીકળવાની એટલી નીકળી ગઈ છે, જે વધે છે એ બધી કઈ છે? અવિભાજ્ય. એના ઉપર આપણે રાઉન્ડ કરીએ 71. તો 71 ને પણ કોઈ પણ સંખ્યા આપણે બાકી નથી શકતા. ત્યાર પછી 79, ત્યાર પછી 83, અહીંયા આવે છે 89. છેલ્લી લાઈનમાં એક જ સંખ્યા ખાલી છે 57. હવે અહીંયા તમે જોશો એક આપણે સીધી લીટી કરી દઉં છું. પેલી હરોળ આ એક હાર કહેવાય, ઊભી હરોળ કહેવાય છે, આડી છે ને હાર કહેવાની છે. તો આડી હારની અંદર કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય આવી? 1 થી 10 માં, તો 1 થી 10 માં 1, 2, 3 અને 4 સંખ્યા. એટલે એની 4 સંખ્યા એવી કે જે અવિભાજ્ય છે. કઈ કઈ? 2, 3, 5 અને 7. યાદ રાખવાનું છે મિત્રો, કે જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર આવો પ્રશ્ન પૂછે જ છે. એટલે જે મિત્રોને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર રસ હોય અને આગળ વધવા માંગતા હોય એના માટે ખૂબ ઉપયોગી છે. અને જે આપણે રૂટીન અભ્યાસક્રમની અંદર આવે છે એના માટે પણ ખૂબ ઉપયોગી છે. આના માટે કોઈ એવી રીત નથી, આ રીત આપણે શોધી કાઢી છે કે કેવી રીતે વિભાજ્ય અને અવિભાજ્ય અલગ તારવવું. તો ત્યાર પછી બીજી હરોળ છે 11 થી 20 માં. 11 થી 20 માં કેટલી સંખ્યા આવે? 1, 2, 3 અને 4. એમાં 4 સંખ્યાઓ છે. કઈ કઈ? 11, 13, 17 અને 19. ત્યાર પછી ત્રીજી 21 થી 30 ની અંદર કેટલી સંખ્યાઓ છે? 23 અને 29. બે જ સંખ્યા આવે છે. પછી છે 31 થી 40. 31 થી 40 માં એક 31 અને એક 37. તો એમાં આપણે બે સંખ્યાઓ છે અવિભાજ્ય. પછી 41, 43 અને 47. 41 અને 50 ની અંદર આપણે ત્રણ સંખ્યાઓ મળી કે જે અવિભાજ્ય છે. ત્યાર પછી 51 થી લઈ 60 ની અંદર એક 53 અને 59. એની અંદર બે સંખ્યા છે. પછી 61 થી લઈ 70 સુધીમાં એક 61 અને એક 67. એની અંદર બે સંખ્યા છે 61 અને 67. 71 થી 80 સુધીની સંખ્યામાં એક 71 અને 79. એમાં બે સંખ્યા છે. 81 થી લઈ 90 સુધીની અંકની અંદર એક 83 અને 89. એમાં બે છે. ને ત્યાર પછીની જે છે એમાં 91 થી 100 સુધીમાં એક જ સંખ્યા છે 57. તો ટોટલ આપણને કેટલી સંખ્યાઓ મળશે? અહીંયા સોરી ભૂલ થઈ જશે 73 છે. તો 73 આપણે કાઢી નથી. અહીંયા કેટલી આવશે? 3. એક કઈ તો 71 થી 80 સુધીની અંદર 71, 73 અને 79. તો ટોટલ આપણે સરવાળો કરીએ તો 1 થી 100 સુધીની અંદર કેટલી સંખ્યાઓ એવી છે કે જે અવિભાજ્ય છે? તો 4 ને 4 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 3 15, 15 ને 2 17, 17 ને 2 19, 19 ને 3 20, 21 22, 23 24 અને 25. તો ટોટલ આપણને 25 સંખ્યાઓ મળે છે. કેટલી? 25 સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો મિત્રો આ રીતે આપણે આશા રાખું છું કે સાથે સાથે તમે તમારી બુકની અંદર આ રીતે અંક લખી અને સાથે ક્રિયા કરી છે. તો 1 થી 100 સુધીની અંક પૂછે કે એમાં કેટલી સંખ્યાઓ અવિભાજ્ય છે અને કેટલી સંખ્યાઓ વિભાજ્ય છે. અવિભાજ્ય 25 હોય તો વિભાજ્ય કેટલી હોય? 75 હોય ને. એ 25 અને 75 કેટલા થાય? 100. પણ આપણે 1 ને બાદ કરી નાખીએ. 1 છે
એ વિભાજ્યમાં આવતો નથી, અવિભાજ્યમાં આવતો નથી. તો કેટલી થાય? 74. તો વિભાજ્ય સંખ્યા 74 થશે, અવિભાજ્ય સંખ્યા 25. બરાબર. તો ત્યાર પછી એક રોમન અંક, કે રોમન લોકોએ રોમન પદ્ધતિથી 1 થી 100 અંક લખેલા, એની અંદર એને સિમ્બોલ તરીકે દર્શાવ્યા છે. આંકડા છે એને તમારે સિમ્બોલ તરીકે લખવાના છે. તો હવે પછી આપણે જોઈએ કે રોમન અંક છે 1 થી 100 કેવી રીતે લખાય છે. બરાબર.